નમસ્કાર, સમત્વ એકેડમી ઓફ સાયન્સમાં આપનું સ્વાગત છે. આ પ્રેઝન્ટેશન એવા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે છે જે લોકો 10th એક્ઝામ આપીને 11 સાયન્સ માટે સમત્વના પ્રોગ્રામમાં એડમિશન લેવાનું વિચારી રહ્યા છે, અથવા એવા વાલીઓ કે વિદ્યાર્થીઓ કે જેમને એ જાણવામાં રસ છે કે સમત્વ કેવી રીતે વર્ક કરે છે, એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ કેવી છે, ફેકલ્ટીઝ કોણ છે, રિઝલ્ટ્સ કેવા છે, અને આખી 2 વર્ષનો જે પ્રોગ્રામ છે એ કેવી રીતે રન થતો હોય છે. તો આ બધી ઇન્ફોર્મેશન બ્રીફમાં હું આજે આપવાનો છું. આના પહેલાં જે એડમિશન અનાઉન્સમેન્ટ વિડીયો હતો એમાં પણ ખાસી બધી ઇન્ફોર્મેશન આ બાબતે ડિસ્કસ થયેલી છે, પણ અહીંયા પોઈન્ટ ટુ પોઈન્ટ એવા જ પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ માટે સ્ટ્રેટ ફોરવર્ડ ઇન્ફોર્મેશન હશે જેમને એડમિશન માટે જાણવાની ઈચ્છા છે. મિત્રો, સમત્વ એ એવા લોકો દ્વારા એસ્ટાબ્લિશ થયેલું આખું સંકુલ છે કે જે લોકો વર્ષોથી 11-12 સાયન્સના ફિલ્ડમાં કામ કરતા હોય. દરેક ફાઉન્ડર છે એ કાં તો ફેકલ્ટી છે અથવા મેનેજમેન્ટમાં જોડાયેલા છે. દરેક ફાઉન્ડર છે એ એકેડેમિક્સ ફિલ્ડમાંથી જ આવે છે. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ માટે નિર્મિત થયેલું સંકુલ છે. અત્યાર સુધી અમારો મેઇન ક્રાઇટેરિયા છે 11th અને 12th સાયન્સ જ હતો. 2021માં અમે એસ્ટાબ્લિશ કર્યું, અને 2021થી 23, 2022થી 24 અને 2023થી 25 આમ 3 બેચીસ છે એ સમત્વની રિલીઝ થઈ છે. આ વર્ષે જે એક્ઝામ આપી રહી છે એ સમત્વની 4th બેચ છે, અને જે હવે એડમિશન લેવા માટે જઈ રહી છે એ સમત્વની 6th બેચ છે, કારણ કે ઓલરેડી જે 5th બેચ છે એ અત્યારે 11thમાંથી 12thમાં આવી રહી છે. 11-12 સાયન્સ ઉપરાંત સમત્વ 8, 9, 10th પણ ચલાવે છે, અને આ વર્ષથી જ અમે લોકોએ એડવાન્સ કોમર્સ પ્રોગ્રામ પણ શરૂ કર્યો છે 11-12 કોમર્સ માટે. મિત્રો, 11-12 સાયન્સ સ્પેસિફિક જ આખો વિડીયો છે, જેને કારણે એને રિલેટેડ હરેક ઇન્ફોર્મેશન હું તમારી સાથે શેર કરી શકું. કોઈ પણ પેરેન્ટ્સ અથવા વિદ્યાર્થી જ્યારે કોઈ 11 સાયન્સના ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન માટે વિચારતો હોય, મતલબ કે જેઈ, નીટ, ગુજરાત બોર્ડ અને ગુજકેટની એક્ઝામ્સ એ અપિયર કરવા માગતો હોય એ ગ્રુપ અથવા બી ગ્રુપ રાખીને, તો કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટને મૂલવવાના મેઇન 3 ક્રાઇટેરિયા એ જોતા હોય છે. એક જે છે એ છે ફેકલ્ટીઝ કોણ છે, કયા ટીચર્સ છે, કેવી રીતે કામ કરે છે, એમનો એક્સપિરિયન્સ શું છે અને એમના જૂના રિઝલ્ટ શું છે. કોણ આ ફેકલ્ટીઝને મેનેજ કરી રહ્યું છે, જે મેનેજ કરે છે એનો એક્સપિરિયન્સ કેવો છે, 11-12માં ક્લિયર કરીને એમની પાસેથી કેટલા સ્ટુડન્ટ છે એ અત્યાર સુધી બહાર આવેલા છે. આ ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે અને એના રિઝલ્ટ કેવા છે. આ મેઇન પેરામીટર્સ છે કે જેના ઉપર કોઈ પણ 11-12 સાયન્સના ઇન્સ્ટિટ્યૂટને આપણે કમ્પેર કરી શકીએ. તો આજે પણ તમારી સાથે જે હું ચર્ચા કરું છું એમાં આ જ મુખ્ય મુદ્દાઓ છે કે જેની અરાઉન્ડમાં આપણી ડિસ્કશન છે એ રહેવાની છે. સૌથી પહેલાં, બાકી બધા ઇન્સ્ટિટ્યૂટની સાપેક્ષે ઓબ્વિયસલી ભાવનગરમાં 11-12 સાયન્સમાં સારું કામ થઈ રહ્યું છે. દરેક ઇન્સ્ટિટ્યૂટ છે એ પોતાની રીતે બેસ્ટ રિઝલ્ટ પ્રોડ્યુસ કરવાની ટ્રાય કરી રહ્યું છે. પણ શા માટે સમત્વ? એમાંથી સમત્વને જ શું કામ વાલી કે વિદ્યાર્થી તરીકે મારે પસંદ કરવું જોઈએ? તો અમુક પોઈન્ટ છે જેને તમારે ધ્યાનમાં લેવા જોઈએ. સમત્વનો પહેલેથી અપ્રોચ આ રહ્યો છે કે વિદ્યાર્થીને ઉપર પર્સનલ ધ્યાન આપી શકાય, પર્સનલી કેર કરી શકાય, અને એને આંગળી પકડીને આ 2 વર્ષ કમ્પ્લીટ કરાવવામાં આવે. 11-12 સાયન્સ 10th જેવું નથી, કારણ કે 10thમાં આપણે કોઈ એક લિમિટેડ સંખ્યાના ક્લાસરૂમમાં પડતા હોઈએ, શિક્ષકો આપણી સાથે પર્સનલ ઇન્ટરેક્શનમાં હોય, એમની સાથે આપણે શેર કરી શકતા હોઈએ દરેક વસ્તુઓ. મિત્રો, દરેક ઇન્સ્ટિટ્યૂટમાં આ એટમોસ્ફિયર જળવાતું નથી. જે મોટા ઇન્સ્ટિટ્યૂટના નામ વગેરે આપણે સાંભળતા હોઈએ છીએ એમાં 11-12 સાયન્સનું એક ફેક્ટરી અપ્રોચથી કામ થતું હોય છે. મતલબ 120, 150, 200 છોકરાઓના ક્લાસરૂમ હોય, શિક્ષકો એકદમ પ્રોફેશનલી, એની છોકરાઓની સાથે કોઈ કનેક્શન નથી. એક ડ્રામાના કોઈ કેરેક્ટર હોય એમ સ્ટેજ ઉપર આવીને એનો આખો લેક્ચર પૂરો કરીને વ્યા જશે. ડાઉટમાં ક્યારેય આપણને સેમ ફેકલ્ટી મળવાના નથી, એમની સાથે આપણું કોઈ ઇન્ટરેક્શન નથી, અને માત્ર આપણે આપણી રીતે કામ કરતા હોઈએ આ 2 વર્ષો દરમિયાન. જરૂરી નથી કે જે ફેકલ્ટી ડાઉટ કરાવે એ ઇક્વલી કેપેબલ હોય, પણ જ્યારે માસ મોટા હોય અને એને કારણે આપણે અમુક રિઝલ્ટ જોતા હોઈએ ત્યારે આપણને એવા પ્રકારના આઈડિયાઝ આપણા દિમાગમાં આવતા હોય કે ખરેખર એ લોકો કોઈ એવું કામ કરતા હશે. એવું સહેજ પણ નથી. આ 2 વર્ષ દરમિયાન આપણે એવી કોમ્પિટિટિવ એક્ઝામ્સનો ભાગ બનવાના છીએ. માનો કે આપણે નીટની વાત કરીએ, તમે બી ગ્રુપ રાખો છો, 25 લાખ છોકરાથી વધારે વિદ્યાર્થીઓ નીટની એક્ઝામ આપે છે હર વર્ષે. જેઈ છે એ 13 લાખથી 15 લાખ સ્ટુડન્ટ આપતા હોય છે. 2 નેશનલ લેવલની એક્ઝામ છે. 10thની તમારી એક્ઝામ જે સ્ટેટ લેવલની એક્ઝામ છે એમાંથી તમે આ લેવલે શિફ્ટ થઈ રહ્યા છો. એવા સમયે પરફેક્ટ મેન્ટરશીપ જોઈએ, એવા શિક્ષકો જોઈએ કે જે તમને 2 વર્ષ દરમિયાન પરફેક્ટલી ગાઈડ કરે,
આ 2 વર્ષ દરમિયાન એવા ઘણા બધા સ્ટેજીસ આવવાના હોય કે જેમાં આપણે થોડા લો ફીલ કરીએ, તકલીફમાં મુકાઈએ, ટેસ્ટમાં માર્ક આપણા ઘટે. આ દરમિયાન એવા લોકો જોઈએ કે જે આપણી સાથે ઊભા રહે, આપણને ગાઈડ કરે અને આપણને એ જગ્યાએથી બહાર ખેંચે. તો જે બીજા ઇન્સ્ટિટ્યૂટને તમે સમત્વ સાથે કમ્પેર કરો છો, આઈ ડોન્ટ થિંક કે એમાં આ વસ્તુ ક્યારેય જોવા મળવાની છે. સમત્વનો અપ્રોચ પહેલેથી જ તે પર્સનલાઇઝ અપ્રોચ. હરેક વિદ્યાર્થી ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. એવરી સ્ટુડન્ટ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. દરેક વિદ્યાર્થીને પોતાની ક્ષમતા પ્રમાણે શ્રેષ્ઠ કોલેજમાં મૂકવો એ જ સમત્વનો કોર ગોલ હોય છે. એટલે બાકી બધા ઇન્સ્ટિટ્યૂટથી સૌથી પહેલાં તો સમત્વ અહીંયા જ અલગ પડે છે કે અમારો અપ્રોચ પર્સનલાઇઝ છે, ક્લાસરૂમ સાઇઝિસ અમારી નાની છે, જે ફેકલ્ટીઝ લેક્ચર લે છે આ જ ફેકલ્ટીઝ છે એ ડાઉટ કરાવે છે, સતત વિદ્યાર્થીઓના પર્સનલ કોન્ટેક્ટમાં હોઈએ છીએ, બધા વિદ્યાર્થીઓને એના પેરેન્ટ્સને પર્સનલી ઓળખતા હોઈએ છીએ, જેને કારણે એના પ્રોગ્રેસ ઉપર પરફેક્ટલી નજર રાખી શકીએ અને એની ક્ષમતા પ્રમાણે એ બેસ્ટ કોલેજમાં જાય એવો અમારો પ્રયાસ હોય છે. જે લોકો ક્રીમ 5 કે 10% સ્ટુડન્ટ છે એ લોકો તો કરી જવાના છે, એને કોઈ હેલ્પની જરૂર નથી. પણ એના પછી પણ એક આખો લોટ એવો છે કે જે વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે, બટ 11th-12th જેઈ અને નીટની પ્રેપરેશન બ્રુટલ છે. આમાં ઘણી બધી વખત આપણે મહેનત કરતા હોય છતાં પણ આપણને બેટર રિઝલ્ટ ન મળતા હોય કારણ કે આપણે પ્રોપર મેન્ટરશિપ નથી મળતી. અને હું આવા હર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ જોઉં છું કે જે આવા ઇન્સ્ટિટ્યૂટમાં પડતા હોય અને ડ્યુ ટુ ધ લેક ઓફ પ્રોપર મેન્ટરશિપ, એવા શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંવાદ અને સહજીવનના અભાવને કારણે, યોગ્ય માર્ગદર્શનને કારણે એ પોતાની જે કેપેબિલિટી છે, ક્ષમતા છે, એને ક્યારેય અચીવ કરી શકતા નથી હોતા. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમત્વમાં આ બાબત સૌથી અગત્યની છે કે અહીંયા આગળ ક્યારેય એ વસ્તુ નથી થતી. શિક્ષક અને વિદ્યાર્થીનું સહજીવન હોય છે, બે એકબીજાને રેગ્યુલરલી મળતા હોય છે અને સતત એકબીજાને ઓબ્ઝર્વ કરતા હોય. શિક્ષક વિદ્યાર્થીને સતત ઓબ્ઝર્વ કરતો હોય, એને કહેતો હોય કે ક્યાં સુધારાઓ કરવાની જરૂર છે. એને કારણે ઇવન જે ઓછી કેપેસિટીનો વિદ્યાર્થી છે એ પણ બની શકે કે અહીંયા આગળ વધારે બેટર કરે. જે સારા સ્ટુડન્ટ છે, કેપેબલ સ્ટુડન્ટ છે, સિન્સિયર સ્ટુડન્ટ છે, એ તો સારું કરે જ છે. પણ એવા સ્ટુડન્ટ કે જે કદાચ બીજી કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં હોત તો સારું ન કરી શકે, એ પણ સમત્વની અંદર બેસ્ટ પરફોર્મ કરે છે. આ રીતે બાકી બધા ઇન્સ્ટિટ્યૂટથી સમત્વ છે એ સૌથી પહેલાં તો અલગ પડે છે. આ ઉપરાંત ફેકલ્ટીઝ છે એ બધા એવા છે કે જે લોકોના એક્સપિરિયન્સીસ મોર દેન 10 years to 25 years સુધી જતા હોય. સિનિયર ફેકલ્ટીઝ છે બધા વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરતા હોય, જેનો જેઈ અને નીટનો એક્સપિરિયન્સ હોય, એવા ફેકલ્ટીની ટીમ છે. છેલ્લા જે 3 બેચીસ સમત્વમાં નીકળી છે એના કન્ટિન્યુઅસ તમે રિઝલ્ટ જુઓ. જે કોલેજીસમાં અમે છોકરાઓને મૂક્યા છે, સ્ટાર્ટિંગ ફ્રોમ ધ IITs ટુ એમ્સ ટુ ગુજરાતની બેસ્ટ કોલેજીસની અંદર અમે લોકોએ સ્ટુડન્ટ્સને મૂક્યા છે, માત્ર હજી શરૂઆતના 3 વર્ષમાં જ. એટલે પ્રૂવન રિઝલ્ટ્સ છે સમત્વના. ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીમાં અમારો કોર જે ગોલ હોય છે એ છે ક્લાસરૂમ. ક્લાસરૂમ એવો હોવો જોઈએ કે જે કમ્પ્લીટલી આઇસોલેટેડ હોય. વિદ્યાર્થી જ્યારે ક્લાસમાં ભણી રહ્યો છે ત્યારે શિક્ષક, બોર્ડ, એના સિવાય એના દિમાગમાં બીજું ન હોવું જોઈએ. દરેક ક્લાસ છે એ સાઉન્ડ સિસ્ટમથી દરેક ક્લાસમાં લગાવેલી છે, સ્માર્ટ ડિજિટલ ડિસ્પ્લેસ છે, રેગ્યુલર વ્હાઇટ બોર્ડ્સ છે, એસી છે, દરેક ક્લાસમાં પ્રોપર લાઇટિંગ છે અને એને સાઉન્ડ પ્રૂફ કરવા માટે કમ્પ્લીટલી પેક છે. એ શરૂ ક્લાસે બહાર જોઈ ન શકે એ માટે કમ્પ્લીટલી આઇસોલેટેડ ક્લાસ હોય છે. એ બહાર નજર નાખીને કંઈ બીજું જોયા કરતો હોય કે એવું એણે ત્યાં જ ફોકસ કરવું પડે, એ એની જરૂરિયાત છે. આ ટાઈપના કમ્પ્લીટલી પેક અને આઇસોલેટેડ ક્લાસરૂમ છે. આ ઉપરાંત પણ બીજી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી છે, જેમ કે એસેમ્બલી હોલ છે, એની જમવાની ફેસિલિટીઝ હોય, આ દરેક વસ્તુઓ છે એ સ્ટુડન્ટને સેન્ટરમાં રાખીને પ્રોપરલી ડિઝાઇન કરવામાં આવી છે. એનો બ્રેક છે એ પ્રોપર જાય એ માટે ગ્રાઉન્ડ એવું છે કે જેની અંદર એ પ્રોપર બેઠી શકે બ્રેકના સમયમાં, જમવા માટેની વ્યવસ્થાઓ, આ દરેક ફેસિલિટીઝ છે એ વિદ્યાર્થીને 2 વર્ષમાં કોઈ તકલીફ ન પડે અને પ્રોપર હોય એવી સમત્વએ ઊભી કરેલી છે. દરેક વસ્તુ છે એ સ્ટુડન્ટ સેન્ટ્રિક છે. એના ફીડબેક સતત લેવાતા હોય છે. ફેકલ્ટીઝના પરફોર્મન્સથી માંડીને મેનેજમેન્ટ સ્ટાફને રિલેટેડ કોઈ પણ વસ્તુ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી, ટ્રાન્સપોર્ટ છે, હોસ્ટેલ છે, આ દરેક વસ્તુમાં સ્ટુડન્ટને સેન્ટરમાં રાખીને હરેક નિર્ણયો લેવાય છે. સતત એનો સર્વે કરવામાં આવે છે. વિદ્યાર્થી અને પેરેન્ટ્સના ઓપિનિયનને સેન્ટરમાં રાખીને ડિસિઝન મેકિંગ થતું હોય છે. ટેસ્ટિંગ સિસ્ટમ જે સમત્વની છે મિત્રો, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં સક્સેસફુલ થવું હોય તો એમાં મેઇન જે ભાગ ભજવે છે એ ઇન્સ્ટિટ્યૂટની ટેસ્ટિંગ સિસ્ટમ હોય છે. રીઝન એ છે કે જે એક્ઝામ તમે આપવા માટે જઈ રહ્યા છો એ કયા પ્રકારની એક્ઝામ છે, કેવા પ્રશ્નો પૂછાવાના છે, એ વિદ્યાર્થી કે વાલી તરીકે તમને ખ્યાલ નથી. ઇન્સ્ટિટ્યૂટ જે ટેસ્ટિંગ સિસ્ટમ ગોઠવે છે એ એને અલાઇન હોવી જોઈએ, એના જેવી જ હોવી જોઈએ કે જેને કારણે વિદ્યાર્થી એના માટે જ પ્રિપેર કરતો હોય. આપણે કહીએ ને કે સેમ એક્ઝામનું સિમ્યુલેશન હોવું જોઈએ.
આ શરૂ થાય છે વિદ્યાર્થીની ડેઇલી ટેસ્ટથી. જ્યારે એની ડેઇલી ટેસ્ટ શરૂ થાય છે એટલે સોમથી શનિ રોજ એ જ્યારે અહીંયાથી છૂટે એ પહેલાં એની અડધી કલાક માટે 120 માર્ક 30 ક્વેશ્ચનની ટેસ્ટ હોય ડેઇલી. આ રોજ લેવાય જ્યાં સુધી એના સિલેબસ ન પૂરો થાય ત્યાં સુધી. માત્ર ઓબ્જેક્ટિવની ટેસ્ટ હોય કારણ કે એની મેઇન એક્ઝામ્સ બધી ઓબ્જેક્ટિવ છે. ડેઇલી ટેસ્ટ છે એ આપણને બતાવે છે કે વિદ્યાર્થીનું રોજબરોજ જે પડે છે જે ભણે છે એમાં કેટલું ફોકસ છે, એમાંથી એને કેટલું ગ્રાસ્પિંગ થાય છે. આ આપણને ડેઇલી ટેસ્ટથી ખ્યાલ આવે છે. ડેઇલી ટેસ્ટ છે એ આપણને રોજ કરેક્શન કરવાનો સ્કોપ આપે છે. વિદ્યાર્થી તરીકે આપણે જ્યારે ડેઇલી ટેસ્ટ આપીએ છીએ તો જે ક્વેશ્ચન મારા ખોટા જાય છે એમાં હું કરેક્શન કરી શકું. એને કારણે ડેઇલી બેસિસ ઉપર આપણે અપડેટ થતા જઈએ છીએ. પેરેન્ટ્સ અને ટીચરને ડેઇલી ટેસ્ટ છે એ માપ આપે છે કે વિદ્યાર્થી ખરેખર રોજ કેટલું સમજી રહ્યો છે અને એનો એક આપણને એવરેજ મળે છે કે ભાઈ 15 દિવસની ડેઇલી ટેસ્ટ જોઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે વિદ્યાર્થી ખરેખર કેટલું ગ્રાસ્પ કરી રહ્યો છે, કેટલું એનું પરફોર્મન્સ છે અને ઘરે કેટલું એ કામ કરી રહ્યો છે. આ ઉપરાંત એની બોર્ડ ટેસ્ટ 12th શરૂ થાય એટલે શરૂ થશે. ગુજકેટ હોય એની કે હર અલ્ટરનેટ સન્ડે લેવાતી એની નીટ અથવા જેઈની મોક ટેસ્ટ હોય કે પછી જેવી જાન્યુઆરી આવે એટલે એની જેઈ એડવાન્સ જે શરૂ થઈ જતી હોય રિગરિયસ ટેસ્ટિંગ છે. જેવો સિલેબસ પૂરો થાય એટલે એના નીટ અથવા જેઈના કે બોર્ડના ટેસ્ટ રાઉન્ડ હોય જે પ્રમાણે એ સ્ટુડન્ટ છે એ અલાઇન થયેલો એ પ્રમાણે, અને જ્યાં સુધી એ એનો નીટ અથવા જેઈ એડવાન્સનો પેપર ન આપે ત્યાં સુધી આ સિસ્ટમ કન્ટિન્યુઅસલી એમાં કામ કરતી હોય છે. વિદ્યાર્થીને સતત અપડેટ કરતી હોય છે અને એને સતત ટેસ્ટ કરીને એને પાછો કમ્પ્લીટ, માનો કે ટેસ્ટ આપી છે તો એનો પેપર સોલ્વ થાય, એના ડાઉટ્સ છે એ ક્લિયર થાય અને નેક્સ્ટ ટેસ્ટની અંદર એ પાછો બેટર કરે એટલે એસેમ્બલીમાં એ બધા પોઈન્ટ્સ પાછા ડિસ્કસ થાય. નોટ જસ્ટ ટેસ્ટિંગ કર્યા પછી એનું ડાયગ્નોસ્ટિક થાય અને એ પાછું રિપેર થાય. એ પણ ખૂબ જરૂરી છે. જે પણ સમત્વની અંદર એક આખી સિસ્ટમેટિક સાયકલ છે કે જેના આધારે વિદ્યાર્થી કન્ટિન્યુઅસલી અપગ્રેડ થતો હોય છે. ગુજરાતી અને ઇંગ્લિશ બે મીડિયમ છે, બેના સેપરેટ ક્લાસીસ હોય છે, બેના પેપર્સ વગેરે ડિફરન્ટ હોય છે, ફેકલ્ટીઝ પણ એવી જ રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલી હોય છે. તો સમત્વ શા માટે ચૂઝ કરવું જોઈએ એની આપણે બાકી બધા ઇન્સ્ટિટ્યૂટની રિસ્પેક્ટમાં એની આપણે ચર્ચા કરી. બીજો ક્વેશ્ચન હોય છે કે જે ટીચર્સ એને પઢાવી રહ્યા છે, જે શિક્ષકો ક્લાસમાં કામ કરી રહ્યા છે, એ કોણ છે, એમનો એક્સપિરિયન્સ શું છે, ક્વોલિફિકેશન વગેરે શું છે. તો એક વખત એ ટીમ ઉપરથી હું આપને પસાર કરી દઉં છું. સ્ટુડન્ટ જેઈ માટે પ્રિપેર કરે છે કે નીટ માટે પ્રિપેર કરે છે, આ મુજબ એના જે 3 મેઇન સબ્જેક્ટ છે. સપોઝ એ ગ્રુપનો સ્ટુડન્ટ છે જેઈ માટે પ્રિપેર કરી રહ્યો છે તો પીસીએમ એના મેઇન સબ્જેક્ટ છે, ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ. બી ગ્રુપ માટે પ્રિપેર કરે છે નીટ માટે તો એના મેઇન સબ્જેક્ટ છે પીસીબી, ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી. આ પ્રમાણે ફેકલ્ટીઝ છે એ ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે. ફિઝિક્સમાં અમે લોકો 3 લોકો કામ કરી રહ્યા છીએ. મારી સાથે પૂર્વેશ વાઘેલા છે જે સિનિયર ફેકલ્ટી છે અને કાર્તિક રાઠોડ છે જે જુનિયર ફેકલ્ટી તરીકે વર્ક કરે છે. બંને એન્જિનિયર્સ છે, વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે. ફિઝિક્સમાં 3 લોકોની ટીમ છે. સિમિલરલી કેમિસ્ટ્રીમાં અભય પાંડે છે, ડૉક્ટર નિશિત ચુડાસમા છે અને ડૉક્ટર જતીન વોરા છે. જતીન સર છે એ મેઇનલી ફિઝિકલ કેમિસ્ટ્રીના અમુક ચેપ્ટર્સ અને ટેક્સ્ટ બુક ઉપર મેઇન એમનો કમાન્ડ છે. ફિઝિકલ કેમિસ્ટ્રીના અમુક ચેપ્ટર ફિઝિક્સ જેવા જ છે જેને કારણે ફિઝિક્સના ફેકલ્ટી તરીકે હું અથવા પૂર્વેશ સર પણ ફિઝિકલ કેમિસ્ટ્રીના સર્ટન ચેપ્ટર છે એ શેર કરતા હોઈએ છીએ. ડૉક્ટર અભય પાંડે અને ડૉક્ટર નિશિત ચુડાસમા છે એ ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિકમાં એમની જબરદસ્ત ગ્રીપ છે અને એ સબ્જેક્ટ ઉપર એનું ઓરિએન્ટેશન હોય છે. છતાં ફિઝિકલના અમુક ચેપ્ટર જે ઓર્ગેનિકને અલાઇન હોય કે ઇનઓર્ગેનિકને અલાઇન હોય એ નિશિત સર અથવા અભય સર છે એ પાછા હેન્ડલ કરતા હોય છે. તો એ લોકોની 3 લોકોની ટીમ છે અને એમના એક્સપિરિયન્સીસ છે એ પણ એટલા વાસ્ટ છે કે એમને કોઈ તકલીફ ના આવે. બાયોલોજીમાં હર્ષ સર છે અને એમની સાથે એમના અસિસ્ટન્ટની એક આખી ટીમ હોય છે. હર્ષ સર સિંગલ હેન્ડેડલી આખું રન કરતા હોય છે નીટ માટે અને એની સાથે એની ટીમ હોય છે જે ડાઉટ સોલ્વિંગ, પેપર સેટિંગ વગેરે માટે એમને હેલ્પ કરતી હોય છે. મેથ્સમાં આપણી પાસે ગોપાલભાઈ ગોહિલ છે જે વર્ષોથી મારી સાથે કામ કરી રહ્યા છે. આ દરેક ફેકલ્ટી એવા છે કે જે લોકો મિનિમમ 6 થી 8 વર્ષથી મારી સાથે જોડાયેલા હોય. ગોપાલ સર છે એ જેઈ પ્રોગ્રામ આખો મેનેજ કરે છે અને જેઈ પ્રોગ્રામના હેડ છે. સિમિલરલી હર્ષ સર છે એ નીટ પ્રોગ્રામ આખો મેનેજ કરે છે અને એના હેડ છે. એના દરેક આયોજનો, એની ટેસ્ટિંગ, વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ એ આ 2 ફેકલ્ટીઝ મેનેજ કરતા હોય છે. સો જે મેઇન સબ્જેક્ટ છે આપણી પાસે એની જે આખી ટીમ છે એ આ છે. 3 સબ્જેક્ટ હરેક ગ્રુપમાં આવશે, એ ગ્રુપ અથવા બી ગ્રુપમાં, અને દરેકે દરેક સબ્જેક્ટમાં એક સફિશિયન્ટ અમાઉન્ટ ઓફ ફેકલ્ટીઝ છે. જે ફેકલ્ટીઝ છે એ ક્લાસમાં કામ કરે છે એ જ ડાઉટ્સ માટે પાછા અવેલેબલ હોય છે. સમત્વ છે એ મેઇન 2 પ્રોગ્રામ ઓફર કરે છે 11-12 સાયન્સમાં. એક જે છે એ ગ્રુપના સ્ટુડન્ટ માટે છે જે જેઈ પ્લસ બોર્ડ પ્લસ ગુજકેટ છે, જેમાં બોર્ડ, ગુજકેટ, જેઈ મેઇન અને જેઈ એડવાન્સ આવતી હોય છે. જ્યાં સુધી જેઈ એડવાન્સની એક્ઝામ પૂરી ન થાય ત્યાં સુધી સ્ટુડન્ટ છે એ અલાઇન હોય છે સમત્વની પ્રેપરેશન સાથે અને ત્યાં સુધી સમત્વ એની રિસ્પોન્સિબિલિટી છે એ કમ્પ્લીટલી કેરી ઓન કરતું હોય છે. મેઇનલી એ ગ્રુપમાં આપણી પાસે જે આખો વિભાગ છે એમાં મેથમેટિક્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, ગુજરાત બોર્ડ અને ગુજકેટ છે
એ પણ આની પ્રેપરેશનમાં ઇન્ક્લુડેડ હોય છે. અને આપણે આ કર્યા પછી આપણને જે કોલેજીસ ઓફર થતી હોય છે એ આઈઆઈટીઝ છે, એનઆઈટીઝ છે, ટ્રિપલ આઈટીઝ છે. ગુજરાતમાં આપણે વાત કરીએ તો DIICT છે. આ ઉપરાંત આપણે રાજસ્થાનમાં બિટ્સ પિલાની લઈ શકીએ. બિટ્સ પિલાનીના એક કરતાં વધારે કેમ્પસીસ છે, તમને ખ્યાલ છે. વેલ્લોર કેમ્પસ પણ છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, અને બીજા પણ જે સારા એન્જિનિયરિંગ કેમ્પસીસ છે ઓલ ઓવર ઇન્ડિયામાં, એને આ કોર્સ આખો ટાર્ગેટ કરે છે. તમે BTech છે એ કોઈ પણ જગ્યાએ કરી શકો છો. આ ઉપરાંત પ્યોર સાયન્સના દરવાજાઓ પણ આનાથી ઓપન થાય છે, કે જેમાં તમે બેચલર અને પોસ્ટ માસ્ટર્સ છે એ મેથ્સ, ફિઝિક્સ કે કેમિસ્ટ્રીમાં પાછા અપિયર કરી શકો છો. આ પ્રોગ્રામમાંથી નીકળેલા સ્ટુડન્ટ જોઈએ તો 2025નું રિઝલ્ટ છે, એમાંથી મારું વૃંદા છે એ IIT મુંબઈ સુધી પહોંચી છે કેમિકલ એન્જિનિયરિંગમાં, અને રાઠોડ વાત્સવ છે એ IIT કાનપુર સુધીમાં પહોંચ્યો છે 2024ની અંદર. બી ગ્રુપ જે આખું છે, જે નીટ પ્રોગ્રામ છે, જેની અંદર પણ બોર્ડ અને ગુજકેટ તો ઇન્ક્લુડેડ જ છે. તો બોર્ડ, ગુજકેટ અને નીટ આ બી ગ્રુપનો પ્રોગ્રામ છે, જેમાં બાયોલોજી, બોટની અને ઝૂલોજીનું કોમ્બિનેશન છે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બોર્ડ ગુજકેટ એની અંદર ઇન્ક્લુડ થતા હોય છે, જેમાં મેઇનલી MBBS છે, BDS છે, BHMS છે, BAMS છે, ફાર્મસી, પેરામેડિકલ છે, પ્યોર સાયન્સ છે, બાયોટેકનોલોજી, આ બધા કોર્સિસ છે એ આ પછી ઓપન થતા હોય છે. જો તમે રિસન્ટલી જોશો તો પિયુષ જે છે, કલેના પિયુષ, જે અત્યારે જોધપુર એમ્સમાં છે, 697 માર્ક હતા એના 720માંથી, અને સમગ્ર ગુજરાતમાં SCBC કેટેગરી, OBC કેટેગરી એની અંદર મેરિટ રેન્ક એનો ફર્સ્ટ હતો, અને ભાવનગરની અંદર એ સેકન્ડ હતો. અત્યારે એમ્સ જોધપુર વિચ ઇઝ સેકન્ડ રેન્ક કોલેજ જે આખા ઇન્ડિયાની છે, એમ્સ દિલ્હી પછી મેડિકલ કોલેજ, એની અંદર એ અત્યારે પોતાનું MBBS છે એ કરી રહ્યો છે. જો આપણે નીટ રિઝલ્ટ્સ ઉપર છેલ્લા થોડા જોઈએ, સો ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ પંડ્યા તુષાર, જે અમારા ફર્સ્ટ યરમાં 657 હતા એને 720માંથી. ત્રિવેદી પ્રાચી પણ એ બેચની સ્ટુડન્ટ છે, જેને 656 હતા 720માંથી. તુષાર છે એ બીજે મેડિકલ કોલેજમાં છે હાલમાં. પ્રાચી છે એ જીપમેર પુડુચેરી, જે સેન્ટ્રલ કોલેજ છે અને વન ઓફ ધી બેસ્ટ કોલેજ છે ઇન્ડિયાની રિસર્ચ માટે અને મેડિકલ કોલેજમાં. માનો ને એમ્સ પછી જીપમેરને તમે મૂકી શકો, એન્ડ ધેન પછી સ્ટેટની મેડિકલ કોલેજીસ બધી આવશે. ઓમ છે જે વડોદરા MS યુનિવર્સિટીની અંદર મેડિકલ કોલેજમાં ગવર્મેન્ટમાં જે 650 હતા એને, અને ઝૈનુદ્દીન MD જે બિહારથી અહીંયા આગળ આવેલો સ્ટુડન્ટ હતો, કે જે અત્યારે ઓડિશાની ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર એને 651 હતા, એ MBBS કરી રહ્યો છે. કલેના પિયુષ જે છે એ ગુજરાત SC રેન્ક એનો 1 હતો, ઓલ ઇન્ડિયા રેન્ક એનો જે હતો નીટમાં એ 365 હતો. અને યુ થિંક અબાઉટ દેટ કે મોર દેન 23-25 લાખ સ્ટુડન્ટ એક્ઝામ આપતા હોય, એમાંથી ઓલ ઇન્ડિયા લેવલે 365મો રેન્ક ડિલિવર કરવો ઇઝ એક્સ્ટ્રાઓર્ડિનરી. અને 697 હતા એને 720માંથી, અને હાલમાં એ એમ્સ જોધપુરની અંદર MBBS કરી રહ્યો છે. તો આ થોડા વર્ષોના નીટના રિઝલ્ટ છે. 650થી વધારે તમારી પાસે 5 સ્કોરર છે, 59+ MBBS એડમિશન છે, 99.98 નીટના હાઈએસ્ટ પર્સન્ટાઇલ છે, અને ગુજરાતનો SC કેટેગરી રેન્ક ફર્સ્ટ સમત્વયે ડિલિવર કરેલો છે. જો તમે છેલ્લા વર્ષોના JEEના રિઝલ્ટ્સ જોશો તો 2024માં રાઠોડ વાત્સવ છે એ IIT કાનપુર સુધી પહોંચે છે એરોસ્પેસ એન્જિનિયરિંગમાં, અને એનો JEE એડવાન્સ રેન્ક જે હતો એ ઓલ ઇન્ડિયા 1900 હતો. યુ થિંક અબાઉટ કે 13થી 14 લાખ છોકરાઓ જ્યારે JEE આપતા હોય, એમાંથી તમે 1900માં રેન્ક સુધી પહોંચો છો. વાત્સવ છે એ એરોસ્પેસ એન્જિનિયરિંગમાં છે. 2025 લાસ્ટ યરનું જે રિઝલ્ટ છે એમાં મારું વૃંદા છે એ IIT મુંબઈની અંદર, IIT મુંબઈ ઇઝ રેન્ક્ડ 1 IIT ઇન ઓલ ઇન્ડિયા. એમાં કેમિકલ એન્જિનિયરિંગ કરી રહી છે, જેનું સપનું હતું વર્ષોથી, અને એનો ઓલ ઇન્ડિયા કેટેગરી રેન્ક 1124 છે. થિંક અબાઉટ કે મોર દેન 15 લાખ સ્ટુડન્ટ ગેવ એક્ઝામ ઓફ JEE મેઇન લાસ્ટ યર, એમાંથી 1124 રેન્ક પ્રોડ્યુસ કરવું એ એક્સ્ટ્રા ઓર્ડિનરી અચીવમેન્ટ છે. આ ઉપરાંત મિત્રો ઘણી બધી IITs કરતાં અમુક IIIT અથવા NITsની સર્ટન બ્રાન્ચીસ ખૂબ સારી હોય છે. જેમ કે IIIT પ્રયાગરાજ છે, જેને પહેલાં આપણે IIIT અલ્હાબાદ કર્યા હતા. એમાં કમ્પ્યુટર સાયન્સ ઇઝ વન ઓફ ધી બેસ્ટ, તમે વર્લ્ડમાં વન ઓફ ધી બેસ્ટ કહી શકો એવું, કે જેમાં પણ 3 વિદ્યાર્થીઓ અમારા ત્યાં સુધી મલય છે, મહાવીર છે અને ઉમેશ છે, ત્રણેય IIT પ્રયાગરાજની અંદર છે. ઉપરાંત IIT બરોડા, IIT નાગપુર, IIT કોટાયમ, IIT અગરતલા, IIIT આ બધી IIITs છે કે જેમાં સ્ટુડન્ટ છેલ્લા 3 વર્ષોમાં ગયા હોય. આ ઉપરાંત NIT સુરત છે. NIT સુરત ખલમાં પણ એક સ્ટુડન્ટ છે જે બેંગ્લોરની, અને NIT સુરત ખલનું કમ્પ્યુટર સાયન્સ છે ઇઝ વન ઓફ ધી બેસ્ટ, જેમાં હર્ષ
એક સ્ટુડન્ટ છે કે જે ત્યાં સુધી પહોંચ્યો છે. આ ઉપરાંત NIT સુરતમાં રાઠોડ હર્ષ છે, જીલ્સ છે, નિહાર છે, કીર્તન, હર્ષરાજ, આ બધા ત્યાં આગળ છે. NIT કર્ણાટકા, NIT જયપુર, NIT સુરતમાં મલ્ટિપલ સિલેક્શન્સ છેલ્લા 3 વર્ષોમાં આપ્યા છે. આ ઉપરાંત DICTની અંદર પણ ઘણા બધા સ્ટુડન્ટ છે અને નિરમા યુનિવર્સિટીની અંદર પણ કમ્પ્યુટર સાયન્સની અંદર કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં તમને મલ્ટિપલ સ્ટુડન્ટ છેલ્લા 3 વર્ષોમાં સમત્વ તરફથી ગયા છે. તો એ ગ્રુપ હોય કે બી ગ્રુપ, બંનેમાં સમત્વએ છેલ્લા 3 વર્ષોમાં બેન્ચમાર્ક રિઝલ્ટ્સ ડિલિવર કર્યા છે અને એ વિદ્યાર્થીઓને પોતાના ડેસ્ટિનેશન સુધી પહોંચાડ્યા છે. અહીંયા આગળ એક વસ્તુ એ પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કે જ્યારે આપણે કોઈ એક્ઝામની પ્રિપરેશન કરતા હોઈએ ને તો આપણા મનમાં એવું હોય છે કે એક રેટ રેસમાં આપણે જોડાઈ જઈએ છીએ કે કેમ કરીને હું જલ્દી બાકી બધાથી આગળ નીકળવાનો પ્રયાસ કરું, અને એમાં આપણી સાયકોલોજી, આપણી પર્સનાલિટી પણ ખાસી ચેન્જ થતી હોય છે. સમત્વ એમાં નથી માનતું. સમત્વના નામમાં જ જે વસ્તુ છે સમત્વ, કે એક બેલેન્સ અપ્રોચ સાથે આ પરીક્ષાઓની તૈયારી કરવી, એને કોઈ એક રેટ રેસ નથી બનાવવાની. આપણને કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે એટલા માટે આપણે કરી રહ્યા છીએ. ફેકલ્ટીઝ પણ એ જ અપ્રોચથી પઢાવે છે, સ્ટુડન્ટને પણ એ જ અપ્રોચથી પ્રિપરેશન કરવા માટે ઇન્સ્પાયર કરે છે કે તમને કોઈ સબ્જેક્ટ ગમે છે એટલા માટે તમે પ્રિપેર કરો છો. એક્ઝામનું રિઝલ્ટ એ તમારી બાય પ્રોડક્ટ છે, એ આવવાનું જ છે. અને વિદ્યાર્થીને પોતાની ક્ષમતા પ્રમાણે એની બેસ્ટ કોલેજમાં જાય, આ સમત્વનો હંમેશા અપ્રોચ રહ્યો છે. તો એવા વાલીઓ કે એવા સ્ટુડન્ટ કે જેને એક ફેક્ટરી અપ્રોચમાં ઇન્ટરેસ્ટ છે, કે જેને એક રેટ રેસ અપ્રોચથી જવું છે, એ લોકો માટે સમત્વ છે એ બેટર નથી થતી. સમત્વ એવા લોકો માટે બેટર થાય છે કે જે લોકો માઇન્ડફુલ્લી 2 વર્ષને પ્રિપેર કરવા માગે છે, વિધાઉટ લાઈક પોતાની પર્સનાલિટી કે સાયકોલોજી ઉપર એની ઇમ્પેક્ટ આવ્યા વગર સ્ટ્રેસ ફ્રી રીતે જે લોકોને આ એક્ઝામ્સ આપવી છે, એ લોકો માટે સમત્વ છે એ બેસ્ટ ઓપ્શન બને છે. મિત્રો, JEE અને નીટની સાથે ગુજરાત બોર્ડ અને ગુજકેટ આ પણ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ગ્રુપમાં સ્પેસિફિકલી એ એના બેઝ ઉપર પણ સ્ટેટની સારી કોલેજીસમાં એડમિશન લેતા હોય છે. આપણે JEEથી એટલા બધા ઘણી વખત ઓબ્સેસ પણ થઈ જતા હોઈએ છીએ. આપણું સ્ટેટ જે છે એમાં વન ઓફ ધી બેસ્ટ એન્જિનિયરિંગ કોલેજીસ ઓફ ઇન્ડિયા આવેલી છે, ઘણી બધી છે. જેમ કે તમે કમ્પ્યુટર સાયન્સમાં DICT અથવા નિરમા ગણી શકો છો. આ ઉપરાંત પણ જે જૂની યુનિવર્સિટીઝ પણ છે, MS છે કે LD છે, એમાં પણ જે કોર બ્રાન્ચીસ છે એ ખાસી સ્ટ્રોંગ છે. તો સહેજે એવું વિચારવાનું છે, ઇફ યુ આર તમે ઓબ્જેક્ટિવ અપ્રોચ તરફ અલાઇન નથી થયેલા તો તમારા માટે બોર્ડ અને ગુજકેટ છે એ પણ બેટર ઓપોર્ચ્યુનિટીઝ પ્રોવાઈડ કરે છે. તો બોર્ડમાં પણ સમત્વના જે રિઝલ્ટ છે એ એવા સ્ટ્રોંગ રહ્યા છે. પંડ્યા તુષારથી શરૂ કરો 99.98% અને પિયુષ છે 99.97% હોય. બોર્ડમાં સેકન્ડ, બોર્ડમાં થર્ડ, અને 99.96% છે એ ગુજકેટમાં હાઈએસ્ટ મળેલા હોય. 40 આઉટ ઓફ 40 છે એ કેમિસ્ટ્રીમાં મળેલા હોય. 42+ સ્ટુડન્ટ છે એ 95% ઉપર ગયા હોય. 40થી વધારે સ્ટુડન્ટને 100 આઉટ ઓફ 100 માર્ક્સ છે એ ગુજકેટની અંદર 120માંથી 100 અબોવ માર્ક્સ છે એ આવેલા હોય. ઉપરાંત તમે જો 99.98, 99.97 ઓવરઓલ A1 ગ્રેડ સિંધ વિતન તો 2025માં 2 સ્ટુડન્ટ એવા હતા કે જેને ઓવરઓલ A1 ગ્રેડ હોય. 12થમાં પણ A1 ગ્રેડનું 10th જેવું નથી. 10થમાં 1500થી વધારે સ્ટુડન્ટને A1 ગ્રેડ હોય છે. 12થમાં પૂરા 10 વિદ્યાર્થીઓ પણ ન થતા હોય એવું બની શકે. સો એમાં ઓવરઓલ A1 ગ્રેડ લાવવો સાયમલ્ટેનિયસલી વિથ ધી પ્રિપરેશન ઓફ JEE અને નીટ આ બહુ ડિફિકલ્ટ થઈ જાય, કારણ કે મોટાભાગના સ્ટુડન્ટ એવા જ હોય કે જે ફેબ્રુઆરીમાં બોર્ડની સ્ટ્રોંગ પ્રિપરેશન ઉપાડતા હોય અને ધેન ફેબ્રુઆરીના એન્ડમાં એક્ઝામ આપતા હોય. તો આ પરિસ્થિતિમાં બોર્ડની અંદર આટલું સોલિડ પરફોર્મન્સ કરવું એ અલગ જ વસ્તુ છે. સમત્વ છે એમાં જે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી હોવી જોઈએ એક JEE અથવા નીટ પ્રિપેર કરતા વિદ્યાર્થી માટે, આ દરેક વસ્તુ પ્રોપર અવેલેબલ છે. જેમ કે મેં તમને ઓલરેડી વાત કરી, ક્લાસરૂમ્સ જે છે એ આઇસોલેટેડ અને ટેકનોલોજીથી ઇક્વિપ છે, જેને કારણે વિદ્યાર્થીનું ધ્યાન એ જગ્યા ઉપર બનેલું રહે. 3 સબ્જેક્ટ કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજીની સાયન્સ લેબ, પ્રેક્ટિકલ લેબ્સ છે એ અવેલેબલ છે. JEEના પેપર કમ્પ્યુટર બેઝડ હોય છે, તો વિદ્યાર્થી પ્રેક્ટિસ કરી શકે એના માટે પ્રોપર કમ્પ્યુટર લેબ છે એ અવેલેબલ છે. ભાઈઓ અને બહેનો બે માટે હોસ્ટેલ્સ ફેસિલિટી અવેલેબલ છે. આ વર્ષ સુધી એવું હતું કે સમત્વ રેન્ટ ઉપર હોસ્ટેલ રાખીને સ્ટુડન્ટ્સને ત્યાં આગળ રાખતું હતું. આ વર્ષથી થોડા ફેરફારો કર્યા છે. બોયઝ માટે સમત્વ પોતાની હોસ્ટેલ બનાવી રહ્યું છે, જે અમારા કેમ્પસથી સાવ નજીકમાં છે. 1 કિલોમીટર દૂર છે. ટ્રાન્સપોર્ટેશનથી વિદ્યાર્થીઓ આવશે ને જશે. આ હોસ્ટેલ છે એ જુલાઈ 1 તૈયાર થઈ જાય એવી સંભાવનાઓ છે. ત્યાં સુધી જે એપ્રિલથી લઈને જૂન સુધીનો પીરિયડ છે એમાં વિદ્યાર્થીઓને જે ગયા વર્ષની શરૂ હોસ્ટેલ છે ટેનામેન્ટ્સમાં વિદ્યાર્થીઓને રેન્ટ ઉપર રાખીને એને રાખતા હોય એ જ ફેસિલિટીમાં 3 મહિના સુધી નવા સ્ટુડન્ટ છે એ રહેશે. 3 મહિના પછી એ લોકો નવી હોસ્ટેલ્સમાં શિફ્ટ થઈ જશે અને પછી એ સમત્વની પર્સનલ બોયઝ હોસ્ટેલ જ આખી રહેશે. ગર્લ્સ હોસ્ટેલ માટે સમત્વે એક નજીકમાં જ હોસ્ટેલ સાથે કોલોબરેશન કરેલું છે. અહીંયાથી 100 મીટરના વોકિંગ ડિસ્ટન્સે બહુ સરસ ફેસિલિટી સાથેની આખી એક હોસ્ટેલ તૈયાર થઈ છે, જેમાં એક આખો ફ્લોર છે એ સમત્વના ગર્લ્સ સ્ટુડન્ટ માટે રિઝર્વ રાખેલો છે.
વિદ્યાર્થીઓને દૂર ન જવું પડે, ટ્રાન્સપોર્ટેશનના કોઈ ઇસ્યુ ન આવે એ માટે હોસ્ટેલ અહીંયાથી સાવ નજીકમાં છે, સેફ એન્વાયરમેન્ટ છે અને રીડિંગ ફેસિલિટીથી માંડીને હરેક વસ્તુઓ એકદમ મોડર્ન છે. આ જ વર્ષે બની છે એટલે ફેસિલિટીઝ પણ બધી પરફેક્ટ છે. તો આ વર્ષથી સમજવા માટે ગર્લ્સ હોસ્ટેલ અને બોયઝ હોસ્ટેલ આ બંને પરફેક્ટ ફેસિલિટીઝ છે એ ઊભી થવા માટે જઈ રહી છે. બે સમત્વ દ્વારા જ મેનેજ થતી હોય એવી વ્યવસ્થાઓ છે જેને કારણે વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન ન આવે, એ એનો એન્ડ ગોલ છે. વિદ્યાર્થીઓ આખો દિવસ માટે અહીંયા રહે છે. એનું ટાઈમિંગ છે એ ધારો કે 11th તમે એડમિશન લેશો એટલે તમારું ટાઈમિંગ હશે 8:30 to 4:30, પણ આ જૂનથી શરૂ થશે. અત્યારે જે 6th એપ્રિલથી ક્લાસ શરૂ થશે, 6ઠી એપ્રિલથી, આ 1 વાગ્યાથી લઈને 5:30 સુધીનો સમય છે, બપોર પછીનો સમય છે, જેમાં લેક્ચરિંગ હશે અને એક રીડિંગ હશે અને 1 કે 2 વીક પછી એનું ટેસ્ટિંગ છે એ શરૂ થઈ જશે, એટલે રોજની ડેઇલી ટેસ્ટ હશે. આવું શરૂ રહેશે ક્યાં સુધી? તો આવું શરૂ રહેશે 25 મે સુધી. જ્યાં સુધી આપણે આ સમયગાળામાં ક્લાસ ચલાવીએ છીએ ત્યાં સુધી આ ટાઈમિંગ રહેશે. જેવા તમે 7મી જૂને પાછા આવશો ત્યાંથી તમારી ડે સ્કૂલ શરૂ થઈ જશે. સવારનો સમય 8:30, સાંજે છૂટવાનો સમય 4:30. આ તમારું જ્યાં સુધી 11th ચાલતું હોય ત્યાં સુધી. જેવું 12th શરૂ થયું એટલે સમય થઈ જશે 7:30, ત્યાંથી 5:30. આખો દિવસ તમે અહીંયા આગળ રહ્યો છો એટલે બપોરના જમવાની વ્યવસ્થાની પણ જરૂર પડે. વિદ્યાર્થી માટે 2 ઓપ્શન અવેલેબલ હોય છે. એ ટિફિન પણ લાવી શકે છે અથવા અહીંયા કેન્ટીનની ફેસિલિટી છે એમાં પણ જમી શકે છે. કેન્ટીન ફેસિલિટી પ્રોપર છે, વિદ્યાર્થી ટિફિન લઈને પણ ત્યાં બેઠીને આરામથી ખુરશી ટેબલમાં જમી શકે એના ફ્રેન્ડ સાથે. અને અહીંયા જે કેન્ટીન ફેસિલિટી છે એનો એને લાભ ઉઠાવવો હોય તો એ પણ ફી ભરીને એ વ્યવસ્થા પણ લઈ શકે, જેની ફીસ છે એને 6 મહિનાની એક સાથે ભરવાની હોય છે. સિમિલરલી ટ્રાન્સપોર્ટેશનમાં પણ એવું છે. નાઇટ રીડિંગ ફેસિલિટી પણ અહીંયા આગળ અવેલેબલ છે. જે વિદ્યાર્થીઓ ઘરે પ્રોપર રીડિંગ નથી કરી શકતા એ અહીંયા રાત્રે રોકાઈને રીડિંગ કરવું હોય તો કરી શકે છે. આ વ્યવસ્થા છે એ સામાન્ય રીતે જે વિદ્યાર્થીઓને એક્ઝામ આવતી હોય એ વર્ષે દિવાળી પછી શરૂ થતી હોય છે. પોસિબલ છે આ વર્ષે કન્ટિન્યુઅસ પણ રહે, તો એ તપાસ કરીને એનો એક સંમતિપત્રક હોય છે જે તમે ભરીને રાત્રિ દરમિયાન અહીંયા રીડિંગ માટે આવી શકો છો પોતાની ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી દ્વારા, અથવા સ્કૂલ પૂરી થાય પછી અહીંયા જ રોકાઈ શકો છો. અહીંયા જ જે ડાઇનિંગ ફેસિલિટી છે એમાં જમી શકો છો. એન્ડ ધેન જે 11 PM 11 વાગ્યા સુધી અંડર ઓબ્ઝર્વેશન રીડિંગ હોય એનો ભાગ બની શકો છો. તો આ વ્યવસ્થા પણ શરૂ છે અને એ વિદ્યાર્થીઓને હેલ્પફુલ પણ બહુ થતી હોય છે નાઇટ રીડિંગ, કારણ કે ઘણી વખત ઘણા બધા વિદ્યાર્થીઓના ઘર એટલા ઇક્વિપ નથી હોતા કે એના માટે રીડિંગ ફેસિલિટી સેપરેટ હોય, તો આ ફેસિલિટી એના માટે ખૂબ હેલ્પફુલ થતી હોય છે. ભાવનગરના તમામ વિસ્તારમાંથી ઉપરાંત વર્તેજ છે, સિહોર છે અને આજુબાજુના ગામડાઓમાંથી સમત્વની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ચાલતી હોય છે. ટ્રાન્સપોર્ટમાં 2 પ્રકારની વ્યવસ્થાઓ હોય છે. એક બસીસ હોય છે કે જેના સ્ટોપ્સ હોય છે અને બીજી વેન હોય છે કે જે ડોર ટુ ડોર જતી હોય છે. 2 ફેસિલિટીઝ હોય છે. બેમાંથી જે તમે અવેલ કરાવો. સેફટી માટે બસીસ વધારે પ્રિફરેબલ છે. એવું બની શકે કે તમારા ઘરથી તમારે 100 મીટર કે 150 મીટર ચાલવું પડે, બટ બેટર ફેસિલિટીઝ છે એ બસીસ છે. અને આ ફેસિલિટીઝની 6 મંથની ફીસ હોય છે જે તમે રાખી શકો છો, ઓર તમે જાતે પણ પોતાનું વ્હીકલ એવું કે જેમાં તમારે લાઇસન્સની જરૂર ન પડતી, ઇલેક્ટ્રિક વ્હીકલ ઓર સાયકલ ઓર પેરેન્ટ્સ તમને મૂકવા માટે પણ આવી શકે છે. વર્ષ દરમિયાન 6 થી 8 પેરેન્ટ્સ મિટિંગ થતી હોય છે. આ દરમિયાન પેરેન્ટ્સ અને ટીચર છે એ 1-to-1 મળતા હોય, વિદ્યાર્થી પણ હાજર હોય, એના પ્રોગ્રેસ ઉપર સતત ડિસ્કસ થતી હોય. આવનારા 2 મંથ કે 3 મંથમાં વિદ્યાર્થીએ કે પેરેન્ટ્સે શું કરવાનું છે એ બાબતમાં સતત એને ગાઈડ કરવામાં આવતા હોય. આ ઉપરાંત પેરેન્ટ્સને હરેક 15 દિવસનો એક વોટ્સએપ રિપોર્ટ જતો હોય જેમાં એની ડેઇલી ટેસ્ટ અને નીટ અથવા જેઈની મોક ટેસ્ટ, એની બોર્ડ ટેસ્ટ શરૂ હોય તો એ 12th શરૂ થાય પછી, તો આ બધી ટેસ્ટના માર્ક્સ એના જતા હોય. પેરેન્ટ્સ તરીકે આપણે એવું જોવાનું છે કે જે ટેસ્ટ વિદ્યાર્થી આપી રહ્યો છે એમાં એનું પરફોર્મન્સ છે એ એના અભ્યાસનો અરીસો છે. તો એમાં એનું પરફોર્મન્સ બરોબર ન હોય એનો મતલબ છે કે એને કોઈ સબ્જેક્ટમાં કે એમાં તકલીફ આવી રહી છે. બધા શિક્ષકો, મેનેજમેન્ટ પેરેન્ટ્સ માટે હંમેશા ઓપન હોય છે. બધા શિક્ષકોના ફોન નંબર અને મેનેજમેન્ટના ફોન નંબર પેરેન્ટ્સ પાસે હોય છે. કોઈ પણને પોતાના આપેલા સમયે તમે કોલ કરીને વાત કરી શકો છો અને પોતાના બાળક વિશે ચર્ચા કરી શકો છો કે ક્યાં અટકે છે, શું તકલીફ છે. અહીંયા એ પણ આપણે કાળજી લેવાની છે કે આપણી બાળકનું જે ક્ષમતા છે એ પ્રમાણે આપણે એને પુશ કરવાનું છે. પેરેન્ટ્સ, ટીચર અને સ્ટુડન્ટ, આનો જે ટ્રાયંગલ છે આમાં કોઈ કમ્યુનિકેશન ગેપ ન આવે તો વિદ્યાર્થીના સક્સેસ થવાના ચાન્સીસ ખૂબ વધી જતા હોય છે. એને ધ્યાનમાં રાખીને સતત સમત્વ તરફથી પેરેન્ટ્સને કોન્ટેક્ટ કરવામાં આવતો હોય છે. જ્યાં જરૂર લાગે ત્યાં એમની સાથે કનેક્ટ થઈને વિદ્યાર્થીમાં શું ચેન્જીસ કરી શકાય એની સતત ચર્ચાઓ કરવામાં આવતી હોય છે. સો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજી ફેસિલિટીઝ થઈ ગઈ. સમત્વનો જે એજ્યુકેશનનો વે છે
એ બાકી બધા ઇન્સ્ટિટ્યૂટથી કેવી રીતે અલગ છે એ મેં ઓલરેડી તમારી સાથે ડિસ્કસ કર્યું, પણ આખી વસ્તુ ચાલતી કેવી રીતે હોય છે એના જે મેઇન પોઈન્ટ્સ છે હું તમારી સામે મૂકી દઉં. એક તો 10th સુધી જે વિદ્યાર્થીઓને અભ્યાસની ટેવ છે એમાં ટેક્સ્ટ બુક કરો એન્ડ માર્ક લાવો પાકું કરીને, આ સિસ્ટમ છે. હવે જે એક્ઝામ ફેસ કરવા માટે જઈ રહ્યા છે એ એના કરતાં વધારે ડીપ છે. ક્વેશ્ચન છે એ એપ્લિકેશન બેઝ પૂછાતા હોય છે, તો ટીચિંગની આખી મેથોડોલોજી ચેન્જ થતી હોય છે. આના માટે આપણે વિદ્યાર્થીઓમાં ફેરફાર કરવાની પણ ખૂબ જરૂર પડતી હોય છે. તો વિદ્યાર્થીઓના શરૂઆતના જે મહિનાઓ છે ટિલ જન્માષ્ટમી, તમે માનીને ચાલો ને કે એડમિશન લે છે પછી જન્માષ્ટમી સુધી, આ મહિનાઓ એના ફાઉન્ડેશનના મંથ્સ છે કે જેમાં એને ઓબ્જેક્ટિવ અપ્રોચ માટે રેડી કરવાનો છે. સિલેબસ એનો ચાલતો રહે છે, આ ઉપરાંત કોન્સ્ટન્ટ કાઉન્સેલિંગ, કોન્સેપ્ટમાં વધારે ડીપ જઈને એને ઓબ્જેક્ટિવ કેવી રીતે સોલ્વ કરવા, MCQ કેવી રીતે સોલ્વ કરવા, એની ડિટેલ ટ્રેનિંગ છે એ આ મહિનાઓમાં સતત આપવામાં આવતી હોય છે. આ બધી જે એક્ઝામ છે, JEE હોય કે નીટ હોય, એના સિલેબસનો જે કોર છે, એનો બેઝ છે એ તો NCERT ટેક્સ્ટબુક જ છે. તો એને તો ઇમ્પોર્ટન્સ આપવામાં આવે જ છે. આ ઉપરાંત એના ઉપર બેઝડ જે બીજા ટોપિક્સ છે, થિયરીઝ છે, જે પ્રોબ્લેમ્સ છે, એને પણ એટલું જ ઇમ્પોર્ટન્સ આપીને એની ડિટેલમાં જવામાં આવતું હોય છે. એની ડેઇલી ટેસ્ટ છે, એની વીકલી ટેસ્ટ છે, અને ખાસ તો અલ્ટરનેટ વીક આવતી મોક ટેસ્ટ, આ એનું પ્રોપર ફાઉન્ડેશન બિલ્ડ કરે છે. જેની ડેઇલી ટેસ્ટ સારી જતી હોય એની વીકલી ટેસ્ટ સારી છે, એટલે છોકરો હરરોજ પોતાનું કામ પ્રોપર કરવા માટે હેબિચ્યુઅલ થતો જાય છે, રોજ ટેવાતો જાય છે. એને એક શેડ્યુલ આપવામાં આવે છે કે એ સ્કૂલના કલાકો સિવાય ઘરે પણ જે 3-3.5 કલાક એને આપવાના છે એ કેવી રીતે આપવાના છે ને એમાં શું કરવાનું છે, આ બાબતે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ બેયને પ્રોપરલી કાઉન્સિલ કરીને એક શેડ્યુલમાં એને સેટ કરવામાં આવે છે. આ એક્ઝામો ઓબ્જેક્ટિવ બેઝ છે એટલે એને બહુ બધા MCQs વગેરે સોલ્વ કરવાના આવે. જે ક્વેશ્ચન એ સોલ્વ કરે છે એટલા એના ડાઉટ્સ પણ આવશે. તો ઇન્સ્ટિટ્યૂટની ડાઉટ ફેસિલિટી એ એની કોર સ્ટ્રેન્થ હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે ડાઉટ કહેવાથી શરમાતા હોય કે મને કોઈ ક્વેશ્ચન મારાથી નથી થયો એ હું શિક્ષકને કહીશ તો એ શું સમજશે. મિત્રો 10th સુધી કેવું હતું કે જે ટેક્સ્ટબુકના પ્રોબ્લેમ છે એના એ જ પૂછાય છે અથવા એના ઉપર આધારિત પૂછાય છે. હવે એવું નથી. હવે જે ક્વેશ્ચન પૂછાવાના છે એ બની શકે છેલ્લી 10 વર્ષની કોઈ એક્ઝામમાં રિપીટ ન થયા હોય, કોઈ બુકમાં નથી આપેલા, તો આપણે નવા ક્વેશ્ચન માટે ટ્રેન થવાનું છે. એના માટે આપણે ખૂબ બધા ક્વેશ્ચન સોલ્વ કરવા પડશે. જ્યારે આપણે ખૂબ બધા ક્વેશ્ચન સોલ્વ કરશું તો ખૂબ બધા ક્વેશ્ચન આપણને નહીં પણ આવડે. આ જે ક્વેશ્ચન મારાથી નથી આવડતા એ મારે સોલ્વ કરાવવાના છે. ફેકલ્ટીઝ પાસે જવાનું છે, ક્લાસમાં જ્યારે ડાઉટ્સ થતા હોય ત્યારે ધ્યાન આપવાનું છે. ડાઉટ સિસ્ટમ છે એ 2 પાર્ટમાં હોય છે. ફિઝિક્સ, મેથ્સ જેવા સબ્જેક્ટમાં ક્લાસરૂમની અંદર પેજ બાય પેજ ડાઉટ જતા હોય, છોકરાઓને પૂછતા જતા હોય કે ભાઈ આ પેજ ઉપર કોઈ ક્વેશ્ચન ડાઉટમાં છે. અને ડાઉટમાં સિમ્પલ ફિલોસોફી છે કે સ્ટુડન્ટ આંગળી ઊંચી કરીને ક્વેશ્ચનનો નંબર કહે એટલે વિધાઉટ આસ્કિંગ એનીથિંગ એને સોલ્વ કરાવવાનું. એને પૂછવાનું નથી કે તને કેમ ન આવડ્યો કે શું થયું, શિક્ષકે એ સોલ્વ કરાવવાનો છે. આ ઉપરાંત ત્યાં કોઈ વસ્તુ નથી સમજાતી તો એણે બહાર આવીને પણ એ કાઉન્ટર ઉપર ડાઉટ કરાવી શકે છે. કેમિસ્ટ્રી, બાયોલોજી એવા સબ્જેક્ટ છે જેમાં થિયરીનો મોટો ભાગ છે. તો કોઈ કોન્સેપ્ટ મને નથી સમજાણા તો કાઉન્ટર ડાઉટ ઉપર ફેકલ્ટી અવેલેબલ હોય છે, જેના પાસે આવીને આપણે કરાવી શકીએ છીએ. ઘણી બધી વખત મને શરમ આવે છે, હું નથી કહી શકતો, તો ડાઉટ બોક્સિસ લગાવેલા છે. ડાઉટ બોક્સિસ છે એવા બોક્સિસ છે કે જેમાં જે તે સબ્જેક્ટના ડાઉટ આપણે ચિઠ્ઠીમાં લખીને નાખી દેવાના છે. હર ફ્રાઈડે કે સેટરડે ઓપન થાય છે અને જે વિદ્યાર્થીઓનો ડાઉટ છે એને બોલાવીને પર્સનલી ડાઉટ છે એ સોલ્વ કરવામાં આવે છે. આ વિદ્યાર્થીઓના સક્સેસમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય છે. એના ડાઉટ્સ જો પ્રોપર થાય, સમયસર થાય, તો એના રિઝલ્ટ્સમાં બહુ બધો ફરક આવી શકતો હોય છે. આખું જે મેનેજમેન્ટ છે, એકેડેમિક્સ ઉપરાંત જે ઇન્સ્ટિટ્યૂટનો નોન એકેડેમિક પાર્ટ છે, જે વ્યવસ્થાઓને મેનેજ કરે છે, સ્ટુડન્ટ્સને ડિસિપ્લિનમાં રાખે છે, ક્લાસરૂમમાં રીડિંગ પ્રોપર થાય એ જોવે છે, આ આખો પાર્ટ સ્ટુડન્ટ સેન્ટ્રિક છે. અત્યારની જે જનરેશન છે એ આપણા જેવી નથી. એમાં ઘણા બધા નવા ન્યુઆન્સીસ છે કે જેની કેર કરવાની જરૂર છે. એના ઉપર બહુ સ્ટ્રિક્ટ નથી જઈ શકાતું, એવી વસ્તુઓ કહી નથી શકાતી કે જે આપણે આરામથી સહન કરી લીધા હતા. તો જે મેનેજમેન્ટ છે આખું, રીડિંગ સુપરવાઇઝરથી માંડીને કેમ્પસ ડાયરેક્ટર સુધી, એને સતત ટ્રેન કરવામાં આવે છે અને એને ગાઈડ કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓને કેવી રીતે આપણે આ 2 વર્ષ દરમિયાન લઈ જવાના છે, જેને કારણે એનું રિઝલ્ટ છે આપણે બેસ્ટ આપી શકીએ. ચોકીદારથી માંડીને ટોપ ડાયરેક્ટર સુધી આખી સિસ્ટમ છે એ વિદ્યાર્થીના શ્રેષ્ઠ રિઝલ્ટ માટે ડેડિકેટેડ છે. એનું જે કેલિબર છે એ પ્રમાણે ડિલિવર કરે એ જરૂરી છે. તો આખી સિસ્ટમ, મેનેજમેન્ટ સિસ્ટમથી માંડીને એકેડેમિક સિસ્ટમ અને હરેક વસ્તુ એમ જ ડિઝાઇન થયેલી છે કે જેમાં સ્ટુડન્ટ છે એ એના સેન્ટરમાં હોય. જ્યાં જરૂર લાગે ત્યાં પેરેન્ટ્સના સતત ફીડબેક લેવામાં આવે છે. એ પછી એનું એકેડેમિક્સ હોય, એનું ટ્રાન્સપોર્ટેશન હોય, ફૂડ ફેસિલિટી હોય, હોસ્ટેલ હોય, દરેક જ્યાં જરૂર લાગે ત્યાં પેરેન્ટ્સના લૂપમાં લઈને એને ફીડબેક લેવામાં આવતા હોય અને એને કમ્પ્લીટ એમાં જે જરૂરી છે એ સુધારાઓ કરતા હોઈએ. જ્યારે આટલી બધી ફેસિલિટીઝ રન થતી હોય, આટલા બધા વિદ્યાર્થીઓ હોય, તો એવા સમયે માઇન્યુટ અમુક
કમ્પ્લેન્સ આવવી કે ફરિયાદો આવવી આ નોર્મલ હોય છે, પણ સમત્વનો અપ્રોચ એ છે કે ફરિયાદોને પોઝિટિવ લઈને એને તરત જ તે સોલ્વ કરવી. તો આ આખી સમત્વની વર્કિંગ સિસ્ટમ છે જે મેં તમારી સામે મૂકી. તમે જ્યારે એડમિશન માટે વિઝિટ કરશો તો તમને બ્રોશર મળશે, જે એડમિશન બ્રોશર છે, જેમાં ઘણા બધા સ્ટુડન્ટ અને પેરેન્ટ્સના રિવ્યૂઝ લખેલા છે. હરેક વિદ્યાર્થી છે એ સમત્વ વિશે શું વિચારે છે, પેરેન્ટ્સ શું વિચારે છે, એની ટોટલ એની અંદર આખી ગેલેરી આપેલી છે. તમે એ બધા રિવ્યૂઝ ઉપરથી પાસ થશો તો પણ તમને આઈડિયા આવશે કે આખું વર્કિંગ સિસ્ટમ છે એ અમારી કેવી હોય છે. જ્યારે વિદ્યાર્થી આટલી બધી ટેસ્ટ આપતો હોય, રોજ આટલી પ્રિપરેશન કરતો હોય, તો ઘણા બધા સમય એવા પણ આવે કે જ્યારે વચ્ચે એને ડાઉન ફીલ થાય, ટેસ્ટનો સ્કોર છે એ ક્યારેક ઘટી જાય, ક્યારેક બીમારીને કારણે કે આપણે એબસન્ટ રહેવું પડે. આવી પરિસ્થિતિઓમાં સ્ટુડન્ટ ડિપ્રેસ ન થાય, એને સાયકોલોજીકલી કોઈ ઇફેક્ટ ન થાય અને એ પોતાની જાતને અંડર એસ્ટિમેટ ન કરે, એ માટે એક પ્રોપર કાઉન્સિલિંગ ટીમ પણ હોવી જરૂરી છે અને મેનેજમેન્ટ ટીમ પણ હોવી જરૂરી છે. આ આખી ટીમ એવી છે કે જે વિદ્યાર્થીને એક હોમલી એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે. ધીસ ઇઝ લાઈક એક ઘર જેવું જ એન્વાયરમેન્ટ અહીંયા આગળ એટમોસ્ફિયર એને મળે. હા, વિથ કીપિંગ ઇન માઇન્ડ કે જે ડિસિપ્લિનને રિલેટેડ ઇસ્યુઝ છે એ ધ્યાનમાં રાખીને. ડિસિપ્લિન વિદ્યાર્થીની જો એ આઉટ ઓફથી ઓલા જતી હોય તો એને હંમેશા કહેવામાં આવતું હોય છે, પણ જો વિદ્યાર્થી સફર કરતો હોય કોઈ બાબતથી અને મુશ્કેલીઓ આવતી હોય તો એ સોલ્વ કરવા માટે આખી મેનેજમેન્ટ ટીમ રેડી હોય છે. કેમ્પસ ડાયરેક્ટર તરીકે કલ્પેશભાઈ વ્યાસ છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ વગેરે મેનેજ કરતા હોય છે અને જે ડોક્યુમેન્ટેશનને રિલેટેડ વર્ક છે એ પણ એ સંભાળતા હોય છે. હેતલ મેમ છે એ હેડ કાઉન્સેલર છે. દરેક વિદ્યાર્થીઓ છે એની મેન્ટલ હેલ્થ કેવી છે, એ લોકો કઈ સિચ્યુએશનમાંથી પાસ થઈ રહ્યા છે, ઇમોશનલી કાંઈ કોઈ વસ્તુ એને ટ્રબલ નથી કરી રહી, એના ગ્રુપ્સ કયા છે, સ્ટુડન્ટ કોની સાથે રહી રહ્યા છે, શું ચર્ચાઓ ચાલી રહી છે, એના મનમાં શું ચાલી રહ્યું છે અને એને ટેસ્ટ માટે વધારે બેટર કેવી રીતે બનાવી શકાય, એ કાઉન્સેલિંગ ટીમને લીડ કરતા હોય છે અને સતત વિદ્યાર્થીઓના કોન્ટેક્ટમાં રહેતા હોય છે. મનોજભાઈ પરમાર છે એ મેઇનલી હોસ્ટેલ્સ જોતા હોય છે અને ખાસ કરીને આ વર્ષથી સ્ટુડન્ટ અને પેરેન્ટ કમ્પ્લેન્ટ ડિપાર્ટમેન્ટ આખો મેનેજ કરવાના છે, કે જેમાં માનો કે તમને કોઈ પણ ટ્રાન્સપોર્ટ અથવા મેનેજમેન્ટ અથવા કોઈ પણ બાબતની અંદર કોઈ કમ્પ્લેન છે તો તમે એમને વાત કરી શકો છો અને એ કમ્પ્લેનનું આખું લૂપ પૂરું કરીને પાછા એ તમને રિવર્ટ બેક કરશે કે એનું શું સોલ્યુશન આવ્યું છે વગેરે. જયદીપભાઈ પરમાર છે એ ફીસ, ડોક્યુમેન્ટેશન જે વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ વગેરે હોય અને સ્ટુડન્ટ વેલફેર, મતલબ કે સ્ટુડન્ટને કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ મુશ્કેલી છે કે એને કોઈ ડોક્યુમેન્ટ કઢાવવાનું છે કે કાંઈ બીજી પણ એને તકલીફ આવી રહી છે તો એ જયદીપભાઈને જઈને પર્સનલી મળશે. તો આખી ટીમ એવી છે જે લોકો સ્ટુડન્ટ સેન્ટ્રિક સિસ્ટમથી કામ કરે છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ અથવા વાલીઓ સમત્વ વિશે વિચારી રહ્યા છે એડમિશન માટે, એને સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી, રિઝલ્ટ્સ, ફેકલ્ટીઝ અને કેવી રીતે સમત્વ બાકી બધા ઇન્સ્ટિટ્યુશનથી અલગ છે એ સંપૂર્ણ માહિતી મળી રહે એવો પ્રયાસ મેં આ ટૂંકા સમયમાં કર્યો છે. ઓબ્વિયસલી દરેક માઇન્યુટ વસ્તુની ઇન્ફોર્મેશન આટલા શોર્ટ વિડીયોમાં તમને નથી જ આપી શકાતી. આઈ હોપ કે તમે વધારે માહિતી લેવા માટે ઇન્સ્ટિટ્યૂટ વિઝિટ કરવા માટે એક વખત રૂબરૂ આવશો, પોતાના બાળકને અથવા પોતે એક વખત ટેસ્ટ માટે અપિયર કરશો એન્ડ ધેન પછી તમારો નિર્ણય લેશો. મળીએ છીએ. થેન્ક યુ સો મચ.